રાજકોટ જિલ્લાના પાટણવાવ તાલુકામાં મોટી મારડ ગામમાં થયેલા ડબલ મર્ડર કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે। જ્યાં વાડીમાં પતિ અને પત્નીની પાઇપના ઘા મારીને હત્યા કરવામાં આવી છે, ત્યારે આરોપી પ્રેમીની ધરપકડ કરવામાં આવી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ બાતમી અને સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમિકાના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન થતા આરોપી સુરેશ બારૈયા મનમાં રોષ રાખતો હતો। લગ્ન બાદ મહિલા પોતાના પતિ સાથે પિતાની વાડીએ આવી હતી, તો પોલીસે તપાસ દરમિયાન ઘટના સ્થળની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ કરી હતી, તેમજ 10 કિલોમીટરના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા। આ ત્રણ કારણોના કારણે રાજકોટના મોટી મારડ ગામમાં બે નિર્દોષ લોકોનો જીવ ગયો છે, જ્યાં પોલીસે ઝડપથી તપાસ પૂર્ણ કરી આરોપીને કાયદાના સકંજામાં લીધો, જ્યારે સમગ્ર મામલે હાલ પણ વધુ તપાસ ચાલી રહી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મોટી મારડ ગામથી જૂનાગઢના બોર્ડર બાજુ વાડી વિસ્તારમાં 13 અને 14 તારીખની રાત્રિમાં રમેશભાઈ ભૂત છે એની વાડીમાં જો એના ભાગિયા છે એના દીકરી અને જમાઈ રોહિત અને દુર્ગા આ બંને જ વાડી ઉપર હતા। ભાગિયા જો હતા એ મધ્યપ્રદેશ ગયેલા હતા ઘરના કામથી। આ બંને હસબન્ડ વાઈફનો કોઈ માણસ અટેક કરીને અને બંને હેડ ઉપર હુમલો કર્યો, શિરમાં ઈજા થઈ અને બંનેની ત્યાં મોત નિપજાવવામાં આવી। આ ફરિયાદ મળતા તુરંત પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો। માનનીય ડીજીપી સાહેબ ગુજરાત, માનનીય રેન્જ આઈજી રાજકોટ વિભાગ આના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે તુરંત પ્રયાસ શરૂ કરવામાં આવ્યા। ઇનિશિયલી ત્યાં કોઈ મર્ડર માટે જે વેપન કામમાં લીધો હતો વેપન પણ નથી મળ્યો, તો આજુબાજુના 500 મીટરમાં જેટલા પણ ખેત છે આ તમામ ખેતના એક ફૂટને સ્કેન કરવામાં આવ્યો। જેટલા વાડી વિસ્તારમાં જે નાના નાના ઘર બનેલા છે, ઓરડી બનેલી છે, આ તમામને ચેક કરવામાં આવી। આજુબાજુના 5 કિલોમીટરમાં જેટલા પણ લોકો રહે છે આ તમામ લોકોને વેરીફાઈ કરવામાં આવ્યા। 10 કિલોમીટરની રેન્જમાં એવન એનાથી વધારે પણ આ એરિયા બાજુ જતા રસ્તા ઉપર જેટલા પણ સીસીટીવીઝ અવેલેબલ છે સરકારી અને પ્રાઇવેટ, આ તમામ સીસીટીવીઝને ચેક કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી। સાથે સાથ અમારી એલસીબીની અને પાટણવાવ પોલીસ સ્ટેશનની જો ટીમો છે એ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર ઉપર પણ કાર્યવાહી સાથોસાથ ચાલુ કરી। ફિલ્ડ લેવલ પર આ કાર્યવાહીની મોનિટરિંગ ત્યાંના એએસપી શ્રી સિમરન ભારદ્વાજ, ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી રોહિત ડોડિયા, એલસીબી પીઆઈ જેપી રાવ, એલસીબીના પીએસઆઈ અને એલસીબી એસઓજીની બાકી ટીમો તમામ ટીમો ત્યાં કન્ટિન્યુ લાગેલી હતી।